સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું કે જે લોકો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને તેમના માટે છે એ સરકારશ્રી દ્વારા એક સરસ મજાની છે એ તૈયારી કરાવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। જે લોકોને દિલથી એવી ઈચ્છા છે કે ભાઈ આપણે છે એ સારા ઓફિસર બનવું છે પણ આપણા પાસે કોચિંગના પૈસા નથી કે સગવડતા નથી અથવા તો આપણા પાસે કોઈ ગાઈડન્સ નથી કે આપણે કઈ જગ્યાએ આના માટે છે એ જવું જોઈએ અને ક્યાંથી આપણને પરફેક્ટ માર્ગદર્શન મળે, તો તેવા મિત્રો માટે છે એ આ ખૂબ જ સારા છે એ એક ઓપોર્ચ્યુનિટી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને તમને છે એ યોગ્ય સમયે યોગ્ય માહિતી મળી રહે। કે એવું ના બને કે આ જે છે તેના ફોર્મ ભરવાની ડેટ જતી રહે ને પછી તમે આ વિડીયો જુઓ। વધુ સમય ના બગાડતા આપણે વાત કરીશું ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓફ એક્સેલન્સ અનુસૂચિત જાતિ તથા અન્ય પછાત વર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની જે લોકો તૈયારી કરે છે તેના માટે કોચિંગ માટેના છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 5 ડિસેમ્બર 2024, એટલે કે આજે 18 તારીખ થઈ છે, તો તમે 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો। હવે આમાં વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ તથા અન્ય પછાત વર્ગ એટલે કે જે લોકો એસસી અથવા તો ઓબીસી છે તે લોકો આના માટે એપ્લાય કરી શકશે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર દ્વારા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ગાંધીનગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ અંતર્ગત શેડ્યુલ કાસ્ટ એન્ડ અધર બેકવર્ડ કાસ્ટ કોમ્યુનિટીઝ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સિવિલ સેવા, યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા માટે વર્ષ 2024-25ના નિઃશુલ્ક તાલીમ વર્ગના પ્રવેશ માટે છે તેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। આના માટે તમારે છે એ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। જો તમે તેના અંદર એપ્લાય કરી અને પછી એક એક્ઝામ લેવામાં આવતી હોય છે, જો તે તમે પાસ કરી લેશો તો તમને યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમ્સથી લઈ અને મેઇન્સ સુધીની બધી જ તૈયારી છે એ નિઃશુલ્ક કરાવવામાં આવશે। સાથોસાથ તમને મહિને 4,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે, એટલે કે ખૂબ સારી બાબત કહી શકાય કે આપણે છે એ એક્ઝામની તૈયારી તો થઈ જાય કે ચલો કે આપણે આ એક્ઝામ પાસ કરી લીધી પણ હવે તેની સ્ટેશનરી લેવી અથવા તો અમુક નાના મોટા ખર્ચો માટે છે તમને સ્ટાઇપન્ડ છે એ 4,000 રૂપિયા આપવામાં આવે છે, જે ખૂબ સારા આપણા માટે બાબત કહી શકાય। હવે આના અંદર છે એ તમારી 90% હાજરી હોવી જરૂરી છે। હવે તમારે છે એ આ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, તો વેબસાઇટ નોંધી લેશો CUG.admission.samarth.education.in ની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આ વેબસાઇટ છે એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક નાખી દઈશ, ત્યાંથી તમે વેબસાઇટ છે એ જોઈ શકો છો। આ સ્કીમનો લાભ મહત્તમ ફક્ત 2 વાર જ લઈ શકશો, એટલે કે માનો કે તમે આના પહેલાં એક વખત આ જે છે બાબા સાહેબ આંબેડકર એક્ઝામ તૈયારી માટેનું ફોર્મ ભર્યું છે અને ત્યારે તમે એક વખત આનો લાભ લીધેલો છે પણ અમુક સંજોગો વસાત તમે પાસ નથી થયા અથવા તો મેરિટમાં નથી આવ્યા અને ફરી તમે આમાં પાછું ફોર્મ ભરો છો તો તમે મહત્તમ એટલે વધુમાં વધુ 2 વખત જ આના અંદર છે એ લાભ લઈ શકશો, તેનાથી વિશેષ તમને લાભ નહીં મળી શકે। હવે વધુ માહિતી માટે જો તમારે સંપર્ક કરવો છે અથવા તો કંઈ કોન્ટેક્ટ કરી અને વિશેષ માહિતી મેળવવી છે તો આમાં છે એ કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેના પર તમે કોન્ટેક્ટ કરી અને ફોન કોલ દ્વારા તમે વિશેષ માહિતી મેળવી શકો છો। તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો। અભિષેક વાડોદરિયા સરનો નંબર આપેલો છે, તો નંબર નોંધી લેશો 9558650102। બીજો નંબર આપેલો છે પ્રિતેશ મકવાણા સર 8980527880। તો જે લોકો છે એ જીપીએસસી અને યુપીએસસી એટલે કે સારા આઈએએસ ઓફિસરો, સારા અધિકારી બનવા માંગે છે અને તે લોકોને તૈયારી કરવી છે, તેમના પાસે કોઈ જ પ્રકારની આર્થિક સગવડ નથી, તો છે એ આપણે ને આનાથી ખૂબ જ સારી મદદ મળી રહેશે અને કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો કે જે ભણી ગણી અને સારો અધિકારી બની શકે, સારો મામલતદાર બને, સારા કલેક્ટર બને, સારા આઈએએસ ઓફિસર બને। તો આ વિડીયો છે એ વધુને વધુ લોકો સુધી શેર કરો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ રત્નોતરને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।